સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ જાણીતી ડાયમંડ કંપની ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ દ્વારા અચાનક 100 જેટલા કારીગરને છૂટા કરાયા છે ત્યારે આ પગલાને અમેરિકાની નવી ટેરિફ નીતિ સાથે જોડી ઉદ્યોગ જગતમાં ચિંતાનો માહોલ છે। ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ડાયમંડ ઉત્પાદન પર 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે, જે આજથી અમલમાં આવી છે। આ નીતિનો સીધી અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડતી છે, ખાસ કરીને એવી કંપની પર જે અમેરિકન વેપારીઓ સાથે જોબ વર્ક કરે છે। ક્રિસ ડિયામ કંપની છેલ્લા 3 દિવસથી તેના વિવિધ ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરી રહી છે। કંપનીના જણાવ્યા મુજબ ટેરિફના કારણે વિદેશી ઓર્ડરમાં ઘટાડો થયો છે અને નિકાસ આધારિત કામકાજ પર સીધી અસર થઈ છે। ક્રિસ ડિયામમાં 5 વર્ષથી નોકરી કરતો હતો, જેથી મને 3 દિવસ પહેલા મને ના પાડવામાં આવી છે કે હવે કામ આવવાનું નથી, જેથી કરીને તમને છૂટા કરવામાં આવે છે। મારી સાથે 100 થી 150 લોકોને છૂટા કરવામાં આવ્યા છે। સામી દિવાળી છે, આ પ્રકારે જે આપણે કામમાંથી છૂટા કરવામાં આવેલા છે, એની કેટલી અસર જોવા મળે? અસર જો મળે છે 100% મળશે, કેમ કે અત્યારે દિવાળીના સમય પર કોઈ અત્યારે બહાર જગ્યા મળતી નથી, કોઈ કારીગર બેસાડવા તૈયાર નથી, કેમ કે બહાર જે છે ત્યાં કોઈ બેસાડવા માંગતો નથી। છેલ્લા 2 વર્ષથી આ મંદીનો માહોલ છે। અમેરિકા દ્વારા 25% ટેરિફ લગાવ્યું હતું, આજે 50% એ પૂરું કર્યું। કતારગામ ખાતે ક્રિસ ડિયામ નામની કંપની છે, એમાંથી 100 જેટલા રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા છે। વગર વળતર આપે, ગ્રેજ્યુટી, બોનસ અને હક રજા આપે છૂટા કરી દીધા છે। કંપનીના સંચાલક સાથે વાત કરતા એવું જાણવા મળેલ છે કે એની પાસે કામ નથી, એટલે એને બંધ કરી દીધું। પરંતુ તમારે બંધ કરવું હોય તો રત્ન કલાકારોને એનું વળતર આપીને બંધ કરો, જેથી કરીને આ દિવાળીના સમયમાં પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવે। કંપનીની અંદર કારીગરો સાથે વાત કરતા કંપની બહુ મોટો ભ્રષ્ટાચાર કરતી હોય એવું મને દેખાય છે, કારણ કે જે 15,000 પગાર હોય તો 30,000 એ ખાતામાં નાખે અને 15,000 રૂપિયા એને પાછા રિફંડ કરવાના। તો આ કેટલી ગંભીર પરિસ્થિતિ છે। આનાથી ઇન્કમ ટેક્સ છે, અહીંના સ્થાનિક કલેક્ટર સાહેબે પણ નોંધ લેવી જોઈએ, જેથી કરીને આવી કંપનીઓ કારીગરો સાથે છેતરપિંડી ન કરે।